મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું ભરૂચ એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું. આજનો દિવસ એ પુનરુત્થાનનો દિવસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમણે વધસ્તંભ પર મરણ સહન કર્યું, તેમને દફન કરવામાં આવ્યા અને પુનરુત્થાન ત્રીજે દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા અને આજે અમે તેની ઉજવણી કરી, ચર્ચમાં પ્રાર્થના કરી, ભક્તિ કરી અને આજનો દિવસ એ પ્રેમ, માફી, આશાનો દિવસ છે અને અમે સર્વ લોકોને આજની સલામી પાઠવીએ છીએ અને વિશ્વ શાંતિ માટે, વિશ્વ એ પ્રેમમાં, ભાઈચારામાં અને માફીમાં આગળ વધે એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. આમેન. પ્રભુનું એ બલિદાન એ માન્ય થયું છે અને એ બલિદાન એ આપણા માટે છે અને પુનરુત્થાનના જે સત્યો છે આ છે, ઈસુ એ ઈશ્વરના દીકરા, સન ઓફ ગોડ. કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી તેને પુત્ર આપ્યો. એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અને જીવનમાં પરમેશ્વર એ દીકરા સંબંધી જેટલી બધી ભવિષ્યવાણી એ જૂના કરારમાં કરવામાં આવી એ બધી ઈસુમાં પૂરી થઈ. પણ એ સમયના શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ સમજી શક્યા નહીં. ઈસુએ કે હું જ મસાયા, હું જ મસીહા છું. તો કે છે ના, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જૂના કરારના એ શાસ્ત્ર વચનો ટાંક્યા, પ્રભુ સે સાહિત્યો આપી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચિહ્નો કર્યા, ચમત્કારો કર્યા, લોકોને સાજા કર્યા, મરણમાંથી એ જીવતા કર્યા, પણ લોકોએ માની નહીં. થોડા સમય પૂરતો કદાચ માન્યું, પણ પછી તો એમને પુષ્કળ એમને હેરાન કરવામાં આવ્યા, સતાવવામાં આવ્યા અને એ લોકોએ સ્વીકાર્યું નહીં ઈસુ ઈશ્વરના દીકરા છે. પ્રભુએ મોકલેલા એક આપણા અનંત જીવન, આપણા ઉદ્ધાર માટે એ મોકલવામાં આવેલ છે.